અમદાવાદ ટાગોર હોલમાં ભરતનાટ્યમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નૃત્ય એકેડેમીની 2 નૃતિકાએ પરફોર્મ કર્યું હતું. બંને યુવતીઓએ પહેલીવાર સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. નૃત્ય ભરતનાટ્યમ એકેડેમીના સ્થાપક ભૈરવી કોશિયા માટે નૃત્ય જ જીવન છે. તેમના સ્ટુડન્ટ આજે દેશ વિદેશમાં છે. દરેક લોકોએ શાસ્ત્રીય નૃત્ય શીખવું જોઈએ તેવી તેમણે અપીલ કરી છે. અને લગભગ છેલ્લા 40 વર્ષથી અમારી આ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે ચાલે છે. એ ઉપરાંત ઘણા બધા હવે તો ઘણા રાજ્યોમાં અને પરદેશમાં પણ અમારી જે સ્ટુડન્ટ્સ છે, સિનિયર સ્ટુડન્ટ્સ, એ લોકો ત્યાં ક્લાસીસ ચલાવે છે અને આ ભારતીય સંસ્કૃતિને આગળ વધારવાનું કાર્ય કરે છે. હું 6 યર્સથી ડાન્સ શીખું છું એન્ડ આજે મારો ફર્સ્ટ અપિયરન્સ હતો ઓન સ્ટેજ એન્ડ ઇટ ફેલ્ટ વેરી ગુડ. બહુ સરસ થયું, બટ મારી જોડે બહુ સારો સપોર્ટ હતો એટલે હું ઇઝીલી કરી શકી. એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ હેવ અ ટીચર લાઇક ભૈરવી દીદી એન્ડ સચ એન અમેઝિંગ ટીમ ઓફ નૃત્ય. થેન્ક યુ. આઈ એમ વેરી હેપી કે આજે મેં પરફોર્મ કર્યું. આઈ વોઝ વેરી નર્વસ. ફર્સ્ટ ઓફ ઓલ હું જ્યારે બેક સ્ટેજ હતી ત્યારે બધા મને કહેતા હતા કે ચિલ, બટ હું એટલી નર્વસ હતી. પછી જે મેં ફર્સ્ટ આઇટમ કરી પછીથી મને એવો કોન્ફિડન્સ આવી ગયો કે લાસ્ટ આઇટમ સુધી આઈ વોઝ ધ હેપીએસ્ટ એન્ડ આઈ વિલ મિસ ધ નૃત્ય ટીમ ફોર શ્યોર.